ઘણા લાંબા સમયથી થાય છે। ઘણો બાપુની બધાઈ ઉપર દુઆ છે। આગળની બાપુ આગળ આપણે વાત કરશું। નામ શું? સૈયદ મદની મિયા બાપુ બોલું, મોતીવાળાના ભાણેજ બોલું છું। હાજી હૈદર બાપુ વર્ષોથી, આજથી 35-45 વર્ષ જેવું થયું ઉરસ કરે છે। ન્યાજનો પ્રોગ્રામ જોરશોરથી, આમ ન્યાજનો પ્રોગ્રામ હોય છે ને આજ રાતે કવાલીનો પ્રોગ્રામ છે। તન ફરકાર છે કવાલીનો પ્રોગ્રામ ને ઘણા વર્ષોથી અમે ઉરસ ઉજવીએ છીએ અને ઘણો વર્ષ થયો। બહુ જૂનો દરગાહ હતી ને ઘણો નદીનો કામે બાપુ આવતા કરતા હતા ને ઘણા ટાઈમથી કરીએ છીએ, અમે ઉરસ ઉજવીએ છીએ હિન્દુ મુસ્લિમ ભેગા થઈને। અસલામ વાલેકુમ। હજી એક બાપુ આગળ આપણે વાત કરશું। अस्सलाम वालेकुम। आज धुआं ગામના મલંગસા દરગાહનો ઉર્સ મુબારકના દિવસે ન્યાજનો પ્રોગ્રામ પણ પાછળ વાડીમાં ચાલી રહ્યો છે અને ઘણી પબ્લિક અહીંયા આવીને દાદાની સલામ ભરે છે અને આમ ન્યાજ પણ તસ્લીમ થાય છે। તમામ માણસો ભોજન પણ આપણે વાડીમાં રાખીએ તો આ બાવાની દરગાહ 600 વર્ષ પણથી જૂની છે। ધુઆં ગામની અંદર ગામ વૈસુ ત્યારથી બાવાની અહીંયા તશરીફ ફરમાવે છે, આરામ ફરમાવે છે અને છેલ્લા 35 વર્ષથી આ હૈદર મિયા બાપુ કાદરી જામનગર વાઘેરવાડામાં રહે છે અને તે અહીંયા ખિદમત કરે છે અને ઉર્સ પણ મનાવે છે ને આ બાપુના હસ્તક બધું સંચાલન થાય છે અને બહુ સારી રીતે માણસો આવે છે અને ન્યાજ તસ્લીમ કરે છે। અસ્સલામ વાલેકુમ। નામ શું? રફીકભાઈ, સલામ વાલેકુમ। આ મલંગસા દાદાની દરગાહનો ઉરસ શાનદાર થાય છે। દર વર્ષ આટલી પબ્લિક વધતી જ જાય છે અને આ બધી મહેનત છે ને હૈદર બાપુની છે। ઉડો તમે જોવો છો, ઉડો એટલો ઊંચો નતો, એટલે નદીનું પાણી આવતું હતું। બાપુની મહેનત એવી છે કે બાપુએ ઉડો રોડની લેવલે કરી લીધો છે ને પેલા આનો સંડલ નાકે હાજીભાઈની દરગાહે નીકળતો હતો, હાલીને આવતા હતા। હવે આ સંડલ છે ને ધુઆં ગામમાંથી આવે છે, બરોબર। સલામ વાલેકુમ। નારે તકબીર, નારે રિસાલત, મલંગસા દાદા કો અબુ કેટલા વર્ષથી દરગાહ છે ને કેટલા વર્ષ સંડલ કાઢવામાં આવે છે? 40-45 વર્ષ કમસે કમ 40 થી 45 વર્ષથી આ સંદલ કાઢવામાં આવે છે। પેલે નાગના નાકેથી ઘોડા ગાડી, સાંઢિયા ગાડી ને હાલીને પબ્લિક આવતી અને દાદાનું અહીંયા સંદલ ચડાવતી। દરગાહે કોકની આવું હોય તો આખો એડ્રેસ શું છે? ધુઆં ગામના નદીના કાંઠા પાસે દરગાહ આવેલી છે, મેન હાઈવે જામનગર રાજકોટ। આપણે વાત કરશું મુસ્તાકભાઈ, સત્ય સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ। પેલા તો ગુજરાત દસ્તક ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મલંગસા દાદાનો ઉર્સ નિમિત્તે અહીંયા ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે। ઘણા મીડિયા ચેનલ વાળા